ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કરંટ અફેરની। દર વર્ષે હિરોશિમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 ઓગસ્ટના દિવસે હિરોશિમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો જોઈશું મિત્રો આ ક્વેશ્ચનની ડિટેલ। તો 6 ઓગસ્ટના દિવસે હિરોશિમા દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ દિવસ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 6 ઓગસ્ટ 1945ના રોજ જાપાનનું જે શહેર છે હિરોશિમા અને એક નાગાસાકી, આ શહેર ઉપર અમેરિકા દ્વારા મિત્રો અણુબોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તો આ જે અણુબોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એની યાદમાં મિત્રો આ હિરોશિમા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસે મિત્રો શાંતિ, પરમાણુ નિષ્ક્રિયકરણ અને પરમાણુ શસ્ત્ર ભંડારના પરિણામો વિશે જાગૃતિ લાવવા માટે આ જે હિરોશિમા દિવસ છે એ 6 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો 7 ઓગસ્ટના દિવસે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો મિત્રો યાદ રાખજો, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ। કયો દિવસ? રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ। 6 ઓગસ્ટ એટલે હિરોશિમા દિવસ અને 1 ઓગસ્ટે મિત્રો આપણે ટોટલ 3 દિવસ ઉજવીએ છીએ। એક વિશ્વ ફેફસા કેન્સર જાગૃતતા દિવસ, ઉપરાંત રાષ્ટ્રીય પર્વત દિવસ, ઉપરાંત વર્લ્ડ વાઇલ્ડ ડે જે આપણે મિત્રો 1 ઓગસ્ટના દિવસે ઉજવીએ। આ ઉપરાંત મિત્રો 3 ઓગસ્ટના દિવસે લિવિંગ સિન્ડ્રોમ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। તો આટલા દિવસ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો એમાં જોઈન થવા માટે ભૂલતા નહીં, કારણ કે એમાં આપણે ડેલી કરંટ અફેર પીડીએફ, મંથલી કરંટ અફેર પીડીએફ, ગવર્મેન્ટ જોબની અપડેટ અને મિત્રો ડેલી કરંટ અફેરની જે ક્વિઝ છે એ આપણે રોજ 10 ક્વેશ્ચનની મૂકીએ। એટલે જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા કરંટ અફેરમાં જોડાયેલા છે તેમને મિત્રો રિવિઝન થાય અને તેમને કેટલું આવડે છે તે પોતાની જાતને આંકી શકે, એ હેતુથી આપણે આ પહેલ શરૂ કરવામાં આવેલી છે। તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ગુજરાતનો છે, ગુજરાતની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને 100% આવનારી એક્ઝામમાં પૂછાય। ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં કાર્યરત થવાનો છે? તો મિત્રો યાદ રાખજો, રાજ્ય તમને પૂછે તો ગુજરાતમાં ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ગુજરાતમાં કચ્છમાં જે કંડલા છે મિત્રો ત્યાં મિત્રો કાર્યરત થવાનો છે। તો જોઈશું તેની ડિટેલ। તો કંડલામાં મિત્રો જે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ગુજરાતના કંડલા ખાતે ભારતનો પ્રથમ મિત્રો 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ જે માત્ર છે મિત્રો તે ભારતમાં સ્વસ્થ ઉર્જા અને જે દરિયાઈ ડિકાર્બોનાઇઝેશનના પ્રયાસોનું એક સીમારૂપ ચિહ્ન છે। મેક ઇન ઇન્ડિયા પહેલનું પ્રદર્શન કરે છે, જેમાં ઇલેક્ટ્રોલાઇઝેશનનું સ્થાનિક ઉત્પાદન મિત્રો શરૂઆતમાં બંદરથી બસો અને સ્ટ્રીટ લાઇટિંગ પાવર આપવા માટે ઉપયોગમાં લેવામાં આવશે। આ પ્લાન્ટની ક્ષમતા 10 મેગાવોટ સુધી વિસ્તરણ કરવા માટે તૈયાર છે। એટલે શરૂઆતમાં મિત્રો 1 મેગાવોટનો હાઇડ્રોજન જે પ્લાન્ટ છે સ્થાપવામાં આવ્યો છે અને તેનું વિસ્તરણ કરીને 10 મેગાવોટ સુધી કરવા માટે પણ તૈયાર છે। આખરે વાહનો અને જહાજો સહિત બંદરની કામગીરીને બળતર આપવામાં આવશે। આ મહત્વપૂર્ણ માહિતી જે છે એ મિત્રો સરકાર દ્વારા સમર્થિત કેન્દ્રીય જે શિપિંગ મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું છે મિત્રો, અને ભારતના ટકાઉ બંદરના વિકાસમાં એક માપદંડ તરીકે મહત્વનું પગલું છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ભારતનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા હેઠળ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો ગુજરાતમાં
કચ્છ જિલ્લો અને કંડલા, અને પોર્ટ પૂછે તો પંડિત દીનદયાળ પોર્ટ. આગળ વાત કરીએ તો મિત્રો, ઉત્તરકાશી જિલ્લાનું કયું ગામ વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી ગંભીર રીતે મિત્રો પ્રભાવિત થયું હોય? તો ધારાલી ગામ અથવા ધરાલી ગામ જે है મિત્રો ઉત્તરકાશી જિલ્લાનું આ ગામ है, જ્યાં મિત્રો જે પર્વત ઉપર મિત્રો વાદળ ફાટતા અચાનક વધુ પડતું પાણી આવી ગયું, ભૂસ્ખલન થયું, તેના પરિણામે જે નીચાણમાં જે લોકો રહેતા હતા એ લોકો મિત્રો તેમાં દટાઈ ગયા. એમાં 50થી 60 લોકો તો હજુ લાપતા है, મળ્યા નથી મિત્રો. એટલે આ મહત્ત્વપૂર્ણ હાલની આપણા જે માનવ જીવનને અસર કરે તેવી ઘટના બની ગઈ છે. તો જોઈશું થોડીક ડિટેલ. તો ઉત્તર કાશી જિલ્લાનું જે ધરાલી ગામ છે ત્યાં વાદળ ફાટવાના કારણે ગંભીર પૂર આવ્યું છે. આ ઘટનાને પરિણામે ગામમાં ભારે નુકસાન અને વિનાશ થયું છે. ઘણા ઘરો, હોટલોને નુકસાન પહોંચ્યું છે, જાનહાનિ થઈ છે. અને આ પગલાંને ભાગરૂપે જે NDRF, SDRFની અને જે અન્ય બચાવ જે ટીમો છે તે બચાવ કામગીરી માટે કામે લાગી ગઈ છે મિત્રો. આગળ વધીશું તો 2024 સુધીમાં ઉડ્ડયન બજારમાં ભારતનો વૈશ્વિક ક્રમ કેટલામો છે? તો મિત્રો 5મો ક્રમાંક છે. ઓકે, તો યાદ રાખજો કેટલામો ક્રમાંક છે? 5મો. આગળ વાત કરીશું તો 2024ના આંકડા મુજબ મિત્રો જે ભારતીય ઉડ્ડયન બજારમાં વિશ્વમાં 5મો ક્રમ છે. જે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જે અહેવાલ છે એ 2024માં ભારતે 241 મિલિયન મુસાફરોનું સંચાલન કર્યું છે. તો કેટલા મુસાફરોનું સંચાલન કર્યું છે 2024માં? તો 241. આ આંકડો જાપાન કરતાં પણ વધારે છે. ભારતની એક વૈશ્વિક ઉડ્ડયન બજારમાં 5મું સ્થાન है. पहला नंबर है अमेरिका है, बीजा नंबर है चीन है, तीजा नंबर है यूक्रेन है, ओके, અને ચોથા નંબરે સ્પેન है અને 5મા નંબરે આપણું ભારત છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નવેમ્બર 2025થી અમલ થનાર જેગુઆર લેન્ડ રોવરના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો PB બાલાજીની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. તો નવેમ્બર 2025થી અમલ થનાર એવા જેગુઆર લેન્ડ રોવરના નવા CEO તરીકે PB બાલાજીની નિમણૂક કરવામાં આવી છે. હાલ તેઓ ટાટા મોટર્સના ગ્રુપ ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત જે બાલાજી એડ્રિયન મોડલનું સ્થાન લે છે અને JLR 35 વર્ષ સેવા પછી તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે મિત્રો. તો કોનું સ્થાન લેવાના છે? તો બાલાજી એડ્રિયલ જે એ મોડલ છે મિત્રો, તેમનું તેઓ સ્થાન લેવાના છે અને તેમની જગ્યાએ PB બાલાજી JLR ના પ્રથમ ભારતીય CEO તરીકે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરવાના છે મિત્રો. આગળ વધીશું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है, આવનારી એક્ઝામમાં પૂછા है, સ્પોર્ટ કેટેગરીનો પ્રશ્ન है. તો કઈ ટીમે વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લેજન્ડ 2025 જીતી લીધી છે? તો દક્ષિણ આફ્રિકા દ્વારા જીતી લેવામાં આવેલી છે. અને કોણે હરાવીને? તો પાકિસ્તાનને હરાવીને આ જે વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લેજન્ડ જે ટુર્નામેન્ટ છે 2025ની એ દક્ષિણ આફ્રિકા દ્વારા જીતી લેવામાં આવેલી છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાએ મિત્રો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે. કોને હરાવીને? તો ઓસ્ટ્રેલિયાને હરાવીને જીતેલી છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. તો જે આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડનો ખિતાબ સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવીને જીત્યો છે. અને ફાઇનલ મેચમાં AB de વિલિયર્સે માત્ર 60 બોલમાં 120 રન બનાવી શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને વિજય મેળવ્યો અને જીત મેળવી છે. તો સાઉથ આફ્રિકાએ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જે લેજન્ડ છે એનો ખિતાબ જીતી લીધેલો છે. છુપાયેલી ભૂખનો સામનો કરવા માટે કયો દેશ આયર્નથી સમૃદ્ધ બાયો ફર્ટિલાઇડ બટાકા રજૂ કરી રહ્યો હોય? તો મિત્રો ભારત. કયો દેશ? ભારત. ઓકે, તો છુપેલી ભૂખનો સામનો કરવા માટે ભારત
આયનથી સમૃદ્ધ બાયો ફર્ટિલાઇઝ બટાકા રજૂ કરી રહ્યો હોય. આ બટાકા ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર જેવું મુખ્ય મથક જે પેરુમાં છે એના દ્વારા વિકસાવવામાં આવ્યા છે. અને ભારત આયનની ઉણપથી દૂર કરવામાં મદદ કરશે. ભારતમાં મહિલાઓ અને બાળકોમાં આયનની ઉણપ એનેમિયા દૂર કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આયનથી સમૃદ્ધ આ બટાકાને ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને જે સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને ભારતીય પરિસ્થિતિઓ માટે અનુકૂલન કરવામાં સાથે કામ કરી રહ્યા છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીશું તો ઓગસ્ટ 2025માં કઈ સંસ્થાએ અનલોકિંગ અને જે 200 બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ જે ઇલેક્ટ્રિક વાહનો ઇન ઇન્ડિયા શીર્ષકનો અહેવાલ રજૂ કર્યો છે. તો નીતિ આયોગ દ્વારા આ એક મહત્વપૂર્ણ અહેવાલ રજૂ કરવામાં આવેલો છે મિત્રો. તો ઓગસ્ટ 2025માં મિત્રો નીતિ આયોગે અનલોકિંગ $200 બિલિયન ઓપોર્ચ્યુનિટી ઇલેક્ટ્રિક વાહન ઇન ઇન્ડિયાનું શીર્ષકનો એક અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ હેઠળ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને વેગ આપવા અને 2030 સુધીમાં વાહન વેચાણમાં 30% EV હિસ્સો હાંસિલ કરવા માટે એક મહત્વપૂર્ણ રોડમેપ બનાવવામાં આવેલો છે. આગળનો ક્વેશ્ચન છે કે કયો દેશ 1 ઓગસ્ટ 2025થી સ્ટેબલ કોઇન્સ વટહુકમ લાગુ કરવા માટે શરૂ કરશે મિત્રો? તો હોંગકોંગ. તો ગ્લોબલ કેપેસિટી બિલ્ડિંગ ઇનિશિયેટિવ શરૂ કરવા માટે કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારત સાથે ભાગીદારી કરી છે? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારત સાથે ભાગીદારી કરવામાં આવી છે. શા માટે? તો કે ગ્લોબલ કેપેસિટી બિલ્ડિંગ ઇનિશિયેટિવ શરૂ કરવા માટે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા જે બી બીજા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તો એને આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.